હેલો યુટ્યુબ ફેમિલી, કેમ છો બધા? મજામાં? તો સ્વાગત છે આજના અમારા એક નવા મિની વ્લોગમાં. તો અત્યારે અમે જોવો બનાવી છે અત્યારે ઓળો રસો. અત્યારે ઓળાનું કામકાજ શરૂ છે. અત્યારે જોવો ડુંગળીને હું અત્યારે મળે છે. આ છે વાલિયા, લીલા વાલિયા છે. અમારે ભૂરી છે અત્યારે રવા મળી છે. જોવો તમે, જો આમ સમજો તો, આમ જો રવા મળી, જો ડુંગળી મળતા આમ જોતો આંખે લાહુડા વહી ગયા છે. ડુંગળીની અત્યારે કસુંબર કરે છે. અત્યારે છે ડુંગળી, ટમેટા, આ વાલિયા છે એ ફોલવાના છે. ઓળો તો શેકીને તૈયાર કરીને વજાવી ને, ઓળો શેકીને તૈયાર કરીને વજાવી છે. અત્યારે ડુંગળી અને રોડ આવે છે. પાપડની જરૂર છે. એની જરૂર છે પાપડની. તો મિત્ર એને ઓળા અત્યારે પાપડ ખાવો છે, પણ પાપડ ખાલી ખાખરા લેવાથી ખૂટી ગયા છે. હા, એ ખાખરા પાપડ એક. અમારે ભોલુભાઈ અત્યારે આવ્યા છે. હું આવ્યા ભોલુભાઈ? હે, શું ખાશો? શું ખાતું? શું ખાશો તું? બોલ તો ખરી. સિંગપાક. હા, અમારે ભોલુભાઈ સિંગપાક ખાઈ છે. આ અત્યારે કસમોર શરૂ છે. ફેમિલી આપણે જો અત્યારે ઓળો બનાવવાનું શરૂ કરી દીધું છે. તો ઓળામાં જો આપણે વાલિયા છે, વાલિયા, ટમેટાનો સોસ છે, અહીં છે લસણ ડુંગળી ને લસણના પાંદડા. અહીં આપણે ઓળો પીડ્યો છે. તો તપેલું આપણે મૂકી દીધું છે. તો હાલો બનાવીને પછી આપણે મળી. ફેમિલી જોવો આપણે, તો ફેમિલી જોવો આપણે ઓળો બની ગયો છે. મસ્ત જોવા વાલના દાણા છે, વાલિયા. તો ઓળો બની ગયો છે. તો અહીંયા અમારા બહાર રોટલા બને છે હજી, કે રોટલા બની ગયા. અહીંયા તો જો અત્યારે સવાર માટેનું જે શાક બનાવવાનું છે, માટે ભીંડો ઓલો કરે છે ધોઈને કરવી. તો રોટલા બની ગયા કે? રોટલા બની નાખ્યા છે. તો હું સાહેબ વાળો તો સવારે તો ભીંડાનું શાક બનાવવાનું છે, એની માટે ભીંડો સાફ કરે છે ધોઈને કરવી. રોટલા બની નાખ્યા છે.